ગોંડલના રાજકુમાર જાટના મોતના કેસમાં ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયાસ થતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આ તમામ વચ્ચે મૃતક યુવાનના પિતા રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। મૃતકના પિતાએ ફોરેન્સિક રિપોર્ટની કોપી, પંચનામાની કોપી, બોડી ઇન્વેસ્ટમેન્ટ પંચનામાની કોપી માંગી છે। આ સિવાય અધૂરા સીસીટીવી ફૂટેજ મળ્યા છે તે પણ પૂર્ણ રીતે જાહેર કરવાની માંગ કરી છે। આ તમામ ડોક્યુમેન્ટ સાથે તેઓ હાઈકોર્ટ જશે। મૃતક યુવાનના પિતાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે। ये जो रिपोर्टें हैं यहाँ पीएनए से जो पंचनामा हुआ है मेरे बच्चे का, किस तरह से हुआ, कौन लोग थे उस समय, क्या वो कपड़े पहने हुए था और फिर वो कपड़े कहाँ गए, क्या हॉस्पिटल से तो बॉडी दी तो मेरे को कोई कपड़े वपड़े दिए नहीं थे और यहाँ किस हाल में वो बच्चा मिला, तो ये यहाँ से डिटेल पता यहीं से चलेगा वो चीज़ें। खास तौर पे आप आगे कौन कौन सी कोर्ट में जाएंगे? देखिए मैं कोर्ट में तो यहाँ से हाई कोर्ट और सुप्रीम कोर्ट तक जाऊँगा और मेरी डिमांड ये रहेगी कि इसकी सीबीआई से जांच हो। तो समग्र मामलाમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। ગોંડલ રાજકુમાર જાટના મોતના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકુમાર જાટના પિતા વકીલ સાથે કુવાડવા પોલીસ મથક પહોંચ્યા હતા અને તપાસ યોગ્ય રીતે થાય તેવી તેમની માંગ હતી। ફોરેન્સિક રિપોર્ટની કોપી, પંચનામાની કોપી, આ તમામ જરૂરી વસ્તુઓ મેળવવા માટે તેઓ પહોંચ્યા હતા। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, જે રીતે મોત થયું છે અને રાજકુમાર જાટના કેસમાં તપાસની માંગ કરવામાં આવી રહી છે, શું છે વિગતો? આપણે જણાવી દઉં કે રાજકુમાર જાટના જે મોતનો મામલો જે દિવસે ને દિવસે રાજકીય વગ પકડતો જઈ રહ્યો છે અને દિવસે ને દિવસે મુદ્દો છે તે ગંભીર પ્રકારે જે પડી રહ્યો છે। કારણ કે આજરોજ જે રાજકુમાર જાટના પિતા છે કે જેમના દ્વારા જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિરુદ્ધ જે આક્ષેપ કર્યા છે તેના પિતા અને તેના વકીલ છે તે રાજકોટ કુવાડવા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। કારણ કે કુવાડવા પોલીસ મથકની હદમાં જે રાજકુમાર જાટની લાશ મળી આવી હતી ને રાજકોટ સિટી પોલીસે તેને અકસ્માતના કારણે મોત થયા હોવાની જાહેરાત કરી હતી। જેને લઈને રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ છે તેના વકીલ સાથે કુવાડવા પોલીસ મથકે આવ્યા હતા અને તેની પાસેથી જે રાજકુમાર જાટનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને તે પંચનામાની કોપી સહિતની જે ડોક્યુમેન્ટ છે તે એકઠા કરવામાં આવ્યા હતા। તેમના દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં ચોક્કસપણે હજુ પણ વિરોધ દર્શાવ્યો હતો। તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ પણ જે મળ્યા હતા તે પણ અધૂરા છે અને જે રેકોર્ડિંગ હતું તે પણ ફેક રેકોર્ડિંગ તેમના દ્વારા જે ગણાવવામાં આવ્યું છે। આગામી સમયમાં તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તેઓ જવાની તૈયારી છે તેના દ્વારા દેખાડવામાં આવી છે। તો બીજી તરફ તેમની જે સીબીઆઈ તપાસની માંગ હજુ સુધી છે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।